મારી ચેનલ ઘરનો સ્વાદમાં તમારું સ્વાગત છે। હેલો મિત્રો, આજે હું મુંબઈની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રગડા પેટીસ બનાવી રહી છું। ગરમ રગડો અને ક્રિસ્પી બટાટાની પેટીસ, ઉપર તીખી ચટણી અને મસાલા। આ વાનગી ખાનારને હંમેશા યાદ રહી જાય છે। તો ચાલો જલ્દીથી બનાવવાનું શરૂ કરીએ। રગડો બનાવવાની રીત। સૌથી પહેલાં આપણે રગડો બનાવીશું। તેના માટે મેં અહીં 1 કપ સફેદ વટાણાને આખી રાત પલાળ્યા હતા। જુઓ મિત્રો, વટાણા સરસ રીતે પલળી ગયા છે। હવે આપણે તેમનું પાણી બદલીને એકવાર ધોઈ લઈશું। વટાણાને ધોઈ લીધા પછી હવે તેને રગડો બનાવવા માટે બાફીશું। તો આ કુકરમાં આપણે વટાણા નાખીશું અને તેની સાથે નાખીશું 2 ગ્લાસ પાણી, 5 ચમચી હળદર અને 5 થી 6 ચપટી હિંગ અને 5 ચમચી કે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે બધું મિક્સ કરી લઈએ અને કુકરનું ઢાંકણ લગાવીને 5 થી 6 સીટી વગાડીને વટાણાને ચેડવી લઈશું। હવે જ્યારે વટાણા બફાઈ રહ્યા છે, આપણે મીઠી ચટણીની તૈયારી કરી લઈએ। તેના માટે આ નાની કડાઈમાં આપણે 1 કપ પાણી લઈશું। આ પાણીમાં અડધો કપ ખજૂર, અડધો કપ આમલી અને 5 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી ધાણા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરીને બધી વસ્તુઓને મધ્યમ આંચ પર પકવીશું। મેં આમલી અને ખજૂરમાંથી બીજ કાઢી લીધા હતા। જુઓ મિત્રો, હવે આમલી અને ખજૂર પાકીને થોડા નરમ થઈ ગયા છે। તો આ સ્ટેજ પર આપણે તેમાં અડધો કપ ગોળ નાખીશું। હવે ગોળ ઓગળી જાય ત્યાં સુધી પકવી લઈએ। હવે ગોળ પણ ઓગળી ગયો છે અને આપણી ચટણીનું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે। તો ગેસ બંધ કરી દઈએ અને મિશ્રણને ઠંડુ થવા દઈએ। અહીં ચટણીનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો તેને મિક્સર જારમાં લઈ લઈએ અને પીસી લઈએ। ચટણીમાં આપણે પહેલાથી જ બધી જરૂરી સામગ્રી મિક્સ કરી લીધી હતી, તો હવે તેમાં બીજું કંઈ પણ નાખવાની જરૂરત નથી। તો જુઓ મિત્રો, પાણી નાખ્યા વગર જ મેં ચટણીને પીસીને તેની ઘટ્ટ અને સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે। આપણી મીઠી ચટણી તૈયાર છે, તો તેને બાજુ પર મૂકી દઈએ અને હવે આપણે તીખી ચટણી બનાવીશું। તેના માટે મિક્સર જારમાં આપણે 1 કપ ફુદીનાના પાન, 1 કપ લીલા ધાણા લઈશું। મેં આ બંનેને ધોઈ લીધા છે। તેની સાથે 5 લીલા મરચાં અને અડધો ઇંચ આદુનો ટુકડો લઈશું। હવે તેને પીસી લઈએ। થોડું પીસ્યા પછી હવે આપણે તેમાં થોડું પાણી મિક્સ કરીને પીસીશું, જેથી ચટણી જલ્દી પીસાઈ જશે। તો જુઓ, આ રીતે બારીક પીસીને આપણે પેસ્ટ તૈયાર કરવાની છે। આપણી બંને ચટણીઓ તૈયાર છે। હવે આપણે પેટીસ બનાવીએ। તેના માટે અહીં મેં 8 મધ્યમ કદના બાફેલા બટેટા લીધા છે। મેં તેને પહેલાથી છોલીને રાખ્યા હતા। હવે આપણે આ બટેટાને થોડા મેશ કરીશું। એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની, તેને થોડું કરકરું રહેવા દઈશું। હવે આપણે તેમાં 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુની અધકચરી પીસેલી પેસ્ટ, 5 ચમચી જીરું પાવડર, 5 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ચાટ મસાલો અને થોડા સમારેલા લીલા ધાણા નાખીશું। હવે આપણે આ બધી વસ્તુઓને સારી રીતે મેશ કરીને મિક્સ કરી લઈશું, જેથી બધા મસાલા બટેટા સાથે સારી રીતે ભળી જાય। જો તમારા બટેટા ખૂબ નરમ હોય અને મિશ્રણ હાથ પર ચોંટી રહ્યું હોય, તો તમે તેમાં 1-2 ચમચી બ્રેડ ક્રમ્સ અથવા કોર્નફ્લાવર ઉમેરી શકો છો। આનાથી મિશ્રણ સારી રીતે બંધાઈ જશે। મારા બટેટા પરફેક્ટ છે, તેથી મેં વધારાની વસ્તુ ઉમેરી નથી। હવે મિશ્રણ પૂરી રીતે તૈયાર છે, તો તેમાંથી ગોળ પેટીસ બનાવી લઈએ। તમે તેને ગોળ આકાર આપી શકો છો અથવા તેને થોડું દબાવીને ટિક્કીનો આકાર પણ આપી શકો છો। બસ એટલું ધ્યાન રાખો કે બધી પેટીસનો આકાર એક સરખો હોય, જેથી તળતી વખતે તે બધી બાજુથી સારી રીતે ફ્રાય થઈ શકે। પેટીસને પણ ચટણીઓ સાથે તૈયાર રાખી છે। તો હવે આપણે જે રગડો બનાવ્યો હતો તેને પણ જોઈ લઈએ। તો મિત્રો જુઓ, આપણો રગડો કુકરમાં સારી રીતે ચડી ગયો છે। હવે આપણે તેમાં 5 ચમચી લાલ મરચું પાવડર અને થોડું પાણી ઉમેરીશું। હવે આપણે તેને ગેસ પર થોડી વાર ગરમ કરીશું, જેથી મસાલા સારી રીતે ભળી જાય અને રગડાનો સ્વાદ વધુ વધી જાય। જો તમને થોડો ઘટ્ટ રગડો પસંદ હોય તો ઓછું પાણી ઉમેરો, અને જો થોડો પાતળો ગમતો હોય તો થોડું વધારે પાણી ઉમેરીને ઉકાળો। હવે આપણે તૈયાર કરેલી પેટીસને શેલો ફ્રાય કરીશું। તેના માટે મેં અહીં પેનને ગરમ કરીને થોડું તેલ નાખ્યું છે। જેવું તેલ થોડું ગરમ થાય, આપણે એક પછી એક પેટીસને પેન પર મૂકીશું। પેટીસને મધ્યમ આંચ પર બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું। એક બાજુ શેકાતા લગભગ 3 થી 4 મિનિટ લાગશે। ગેસની આંચ બહુ હાઈ ન રાખો, નહીં તો પેટીસ બહારથી બળી જશે, પરંતુ અંદરથી બરાબર શેકાશે નહીં। જ્યારે તે બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય, તો તેને કાઢીને એક પ્લેટમાં રાખો। હવે આપણે ક્રિસ્પી બટેટાની પેટીસ પૂરી રીતે તૈયાર છે। હવે પ્લેટિંગનો વારો છે। સૌથી પહેલા પ્લેટમાં ગરમ રગડો મૂકો, તેના પર ક્રિસ્પી પેટીસ મૂકો, પછી પેટીસ પર થોડો વધુ રગડો નાખો। હવે ઉપરથી આપણે સજાવટ માટે નાખીશું તૈયાર કરેલી લીલી ચટણી, ખાટી મીઠી આંબલીની ચટણી, ઝીણી સમારેલી ડુંગળી
અને ટામેટાં, નાયલોન સેવ, ઝીણા સમારેલા લીલા ધાણા અને થોડા દાડમના દાણા. હવે આપણી રગડા પેટી ખાવા માટે એકદમ તૈયાર છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.